નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઘણા મહિનાઓથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે અને હવે તેઓ આ વર્ષે ક્રિસમસ ઉજવણી પણ ત્યાં જ કરી રહ્યા છે। નાસાએ સુનિતા વિલિયમ્સ અને તેની સાથે અવકાશમાં રહેતા 3 અવકાશયાત્રીઓ ડોન પેટિટ, નિક હેગ અને બુચ વિલમોરનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે। એસ્ટ્રોનોટ્સની આ ટીમ સ્પેસથી જ ક્રિસમસ સેલિબ્રેશનની શુભકામનાઓ આપી રહી છે, સાથે જ અંતરિક્ષમાં જ ક્રિસમસ ઉજવવાની ખાસ તૈયારીઓ કરી રહી છે। નાસાના અવકાશયાત્રીઓએ પૃથ્વી પર પાછા આવેલા અન્ય અવકાશયાત્રીઓ, તેમના પરિવારો, મિત્રો, નાસાની ટીમ વગેરેને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી। નાતાલની પાર્ટીઓ, રજાઓને પણ યાદ કરી છે। પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતિ નિમિત્તે દેશભરના ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે। આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે। ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે। US-કેનેડા બોર્ડર પર ભારતીયોની તસ્કરીને લઈને ઈડીએ ઘણી સંસ્થાઓ પર નજર રાખી છે। આ અંગે ઈડીએ કહ્યું કે તે કેનેડાની સરહદેથી ભારતીયોની તસ્કરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેટલીક કેનેડિયન કોલેજ અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરી રહી છે, જેમાં કેનેડાની કેટલીક કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે। આરોપ છે કે તેમની મદદથી ભારતીયોની તસ્કરી કરવામાં આવી રહી છે, જે પહેલા કેનેડા અને બાદમાં અમેરિકા મોકલવામાં આવે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે 23 ડિસેમ્બરના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા। ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણા યથાવત રહ્યા હતા। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલથી 2 આરોપીને, માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે। આરોપીને પકડવા 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી। નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આ પ્રતિમા તોડી હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરના ઝોન 2માં આવતા નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષમાં ઝડપાયેલા ₹67 લાખના વિદેશી દારૂનો ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં વિધિસર નાશ કરવામાં આવ્યો હતો। ડીસીપી ઝોન 2 એસીડી એમજ 6 પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં સૌ પ્રથમવાર વિદેશી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે આદિબ નામના યુવકને એસઓજીએ પકડી પાડ્યો છે। પોલીસે 22 લાખથી વધુનો 734 ગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો છે। મહત્વની વાત એ છે કે અગાઉ 2 વખત માદક પદાર્થનું વેચાણ કરવાના ગુનામાં પકડાયેલા શખ્સનો 20 વર્ષીય પુત્ર હવે હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતો હતો, જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હાથે ઝડપાયો છે। પોલીસે આ મામલે અબ્દુલ ઇબ્રાહિમ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે। પોલીસે 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, જેની કિંમત ₹22,02,000 હોવાની કબૂલાત કરી હતી। આ સાથે મોબાઈલ ફોન અને અન્ય વસ્તુ મળી પોલીસે કુલ 22,43,700ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વાઘોડિયા રોડ પર આવેલા આર્યા ડિસ્ટ્રીબ્યુટરમાં નકલી પનીરનું વેચાણ કરવામાં આવતું હોવાની એસઓજીને બાતમી મળી હતી, જેના આધારે
તેઓએ ખોરાક શાખાની ટીમને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં આર્યા ડિસ્ટ્રીબ્યુટરમાંથી પનીર જેવું ચીઝ એનાલોગ મળી આવ્યું હતું. તદુપરાંત પનીરનો જથ્થો પણ મળી આવ્યો હતો. ખોરાક શાખાની ટીમે ચીઝ એનાલોગ અને પનીરના 2 નમૂના લઈ તેની તપાસ કરવા માટે મોકલ્યા છે. બીજી તરફ ખોરાક શાખાએ પ્રતિ કિલોનો ₹260નો ભાવ ગણીને 23.300 કિલો ચીઝ એનાલોગ તથા 26.700 કિલો પનીર સહિત 13,000નો જથ્થો જપ્ત કર્યો હતો. કોટંબી ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો વચ્ચે બીજી વન-ડે ક્રિકેટ મેચ શરૂ થઈ ત્યારે દર્શકોની સંખ્યા 2,000 હતી, પરંતુ મેચ શરૂ થયા બાદ પ્રેક્ષકોની સંખ્યા વધતી ગઈ હતી. મેચની શરૂઆતમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા પ્રેક્ષકોની સંખ્યામાં વધારો થયો હતો અને ભારતીય ટીમનો સ્કોર જ્યારે 100 રનના સ્કોરને પાર કરી ગયો ત્યારે પ્રેક્ષકોની સંખ્યા 8,000 સુધી પહોંચી ગઈ હતી. ભારતીય ટીમની સ્મૃતિ, પ્રતિકા અને હરલિન દેઓલની શાનદાર બેટિંગને કારણે પ્રેક્ષકોને તડાકો પડી ગયો હતો. ભારતીય બેટઘર મહિલાઓના એક શોટ અને ડ્રાઇવ્સને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવ્યા હતા. ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 314 રન નોંધાવ્યા હતા. દેશમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં હાલ ગુજરાતમાં સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસવે ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. નોંધનીય છે કે ગત મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો. એન્જિન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે. જોકે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. સુરતના સરથાણા નેચર પાર્કમાં પ્રાણી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. નાહરગઢ બાયોલોજીકલ પાર્ક સાથે થયેલા પ્રાણી વિનિમય કાર્યક્રમ અંતર્ગત 2023માં લાવવામાં આવેલા ભારતીય વરુઓની જોડી જય અને પરી દ્વારા આ વર્ષે બીજી વાર સફળ પ્રજનન થયું છે. પરીએ તારીખ 15 ડિસેમ્બર 2024ના રોજ પોતાના પાંજરાના ઓપન યાર્ડમાં જાતે બનાવેલા દરમાં 4 તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ પહેલા 7 જાન્યુઆરી 2024ના રોજ પણ આ જ જોડીના પ્રજનન દ્વારા 2 નર બચ્ચાઓનો જન્મ થયો હતો. આ નવા 4 બચ્ચાઓના જન્મ પછી સરથાણા નેચર પાર્કમાં વરુઓની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે. જૂના કર્મચારીઓ અને વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટે માદા વરુ અને તેના બચ્ચાઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓ અને કાળજી જાળવવાની ખાતરી આપી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.